દરેક મનુષ્ય સુખની શોધમાં હોય છે, તેમજ દુઃખ કોઈને પણ નથી ગમતું અને સાચા શાશ્વત સુખની પ્રાપ્તિ આપણને ત્યારે જ થાય છે જ્યારે આપણે આપણા પોતાના આત્મ સ્વરૂપને ઓળખીએ છીએ। શાશ્વત સુખના આ માર્ગની શોધ એમ પટેલ દ્વારા થઈ હતી, જેઓ દાદા ભગવાનના નામથી ઓળખાય છે। એમણે અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન કે જે અક્રમ વિજ્ઞાનના નામથી ઓળખાય છે તે જગત માટે ખુલ્લું કર્યું। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ગાંધીનગર ખાતે અડાલજમાં આવેલ ત્રિમંદિરની મુલાકાત લઈશું। આ મંદિર ત્રિમંદિર તેમજ દાદા ભગવાનના મંદિર તરીકે પણ ઓળખાય છે। આ મંદિર સવારે 5:30 થી 9:30 સુધી ખુલ્લું રહે છે અને જો લોકેશનની વાત કરીએ તો આ મંદિરે પહોંચવા માટે તમારે અમદાવાદથી 18 કિલોમીટરના અંતરે આવેલું છે, તેમજ ગાંધીનગરથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલું છે। તો ચાલો મિત્રો, મંદિરની મુલાકાત લઈએ। મિત્રો, તમે અત્યારે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે ત્રિમંદિર। પરમ પૂજ્ય દાદા ભગવાનની પ્રેરણાથી ત્રિમંદિરની રચના થઈ હતી। તો ચાલો મંદિરની મુલાકાત લઈએ। આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, જ્યાંથી એન્ટ્રી લેવાની હોય છે। આ આખું ત્રિમંદિર 40,175 સ્ક્વેર ફીટમાં આવેલું છે, તેમજ મંદિરના પ્રાંગણની વાત કરીએ તો 20,895 સ્ક્વેર ફીટમાં આવેલું છે। દાદા ભગવાને બધા ધર્મોથી પર એટલે કે આપણે એક આત્મા સ્વરૂપ છીએ તેવા આદર્શ ભાવથી આ મંદિરની રચના કરી હતી। આ મંદિરમાં એન્ટર થતાની સાથે જ મંદિરની બંને બાજુએ સુંદર ગાર્ડન આવેલો છે। આ મંદિર દ્વારા સવારે 8 થી 9 પૂજ્ય દીપકભાઈ દ્વારા સત્સંગ હોલમાં ભક્તિ પ્રોગ્રામ કરવામાં આવે છે। એ સત્સંગ હોલ અત્યારે જે તમે મંદિરની સીડીઓ જોઈ રહ્યા છો તેની બાજુમાં જ આવેલો છે। વર્ષે આશરે 7 લાખ લોકો આ મંદિરની મુલાકાત લે છે, જેમાંથી એમ કહેવાય છે કે 4 લાખ ન્યૂ વિઝિટર હોય છે। મંદિરના પ્રાંગણમાં જ એક મ્યુઝિયમ પણ આવેલું છે, જેની વર્ષે 3 લાખ લોકો મુલાકાત લે છે। તેમજ મંદિરમાં એક મિની થિયેટર પણ આવેલું છે। 9,400 ટાઈપના ગુજરાતી, હિન્દી તેમજ ઇંગ્લિશમાં અનેક ટાઈપના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે। મંદિર દ્વારા વિઝિટરને વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં આપણે જમવાની સુવિધાની વાત કરીએ તો મંદિરની પાછળની બાજુએ ઉનોદરી ભવન આવેલું છે। અહીં આપણને સવારે નાસ્તો, લંચ તેમજ ડિનર મળી રહે છે। આ મંદિરની સીડીઓ છે, જ્યાંથી આપણે ઉપર જવાનું છે। આ મંદિરના અનેક પ્રોગ્રામોનો શેડ્યુલ છે, જે પ્રમાણે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે। મંદિરની ઉપરની બાજુએથી આજુબાજુનો નજારો કંઈક આવો દેખાય છે। આ મંદિરમાં બુક સ્ટોલ પણ આવેલો છે, જ્યાં શ્રી દાદા ભગવાનના પુસ્તકો, ઓડિયો, સીડી, ડીવીડી, બુક્સ, ફોટોસ તેમજ દરેક વસ્તુ આપણને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ તેમજ અનેક ભાષાઓમાં મળી રહેશે। આ મંદિર દ્વારા સ્કૂલ હોસ્ટિંગ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે। આ વર્ષે 1,000 સ્કૂલ આશરે 70,000 જેટલા સ્ટુડન્ટ ભાગ લે છે। આ મંદિર દ્વારા બાળકોને જીવનના મૂલ્યો શીખવવામાં આવે છે। અહીં ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, પર્યુષણ, નવરાત્રિ, દિવાળી જેવા અનેક તહેવારો ઘણી ભવ્યતાપૂર્વક ઉજવાય છે। તે સમયે માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા આવતા હોય છે। મંદિરમાં એન્ટર થતાની સાથે જ મંદિરના મધ્ય ભાગમાં ભગવાન શ્રી સિમંદર સ્વામીની 55 ઇંચની મૂર્તિ આવેલ છે। મૂર્તિ સંપૂર્ણ માર્બલની બનેલી છે। ત્યારે જે તમે મંદિર જોઈ રહ્યા છો તે મંદિરમાં જ એક મ્યુઝિયમ પણ આવેલ છે, જ્યાં વિઝિટર્સને લાઈફ લેસન શીખવાડવામાં આવે છે। આપણને આપણા વાસ્તવિક સ્વરૂપ એટલે કે આત્માના સ્વરૂપનું દર્શન કરાવે છે। અહીં તમે એન્ટર થતાની સાથે જ એક માનસિક શાંતિ તેમજ આનંદની અનુભૂતિ થશે। મંદિર દ્વારા થીમ શો પણ ચલાવવામાં આવે છે, જેમાં ટીચર સ્ટુડન્ટ વચ્ચેનો આદર્શ સંબંધ તેમજ માતા પિતાની રિસ્પેક્ટ કરવી એવા અનેક જીવનના અમૂલ્ય સંસ્કારો આપવામાં આવે છે। મંદિરની નીચેની બાજુએ સત્સંગ હોલ આવેલો છે, જેમાં દર રવિવારે આપણા જીવનને લગતા અનેક પ્રશ્નો તેમજ ચિંતાઓ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે। મિત્રો, આ છે જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન તેમજ આત્મજ્ઞાની પૂજ્ય નિરૂમાની પ્રતિમા આવેલી છે। આ મંદિરના પ્રાંગણમાં જ શંકર ભગવાનનું મંદિર પણ આવેલું છે। તો ચાલો મિત્રો, આપણે શંકર ભગવાનના દર્શન કરી લઈએ। શ્રી ગણેશાય નમઃ। મંદિરની જમણી બાજુએ શ્રી સંકટ મોચન હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે, જે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો। મૃત્યુંજય મહાદેવ ઉત્તરાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને મૃત્યુંજય મહાદેવ ઉત્તરાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને। અહીંયા તમે અંબીનાથજી, શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તિરુપતિ બાલાજીના દર્શન કરી શકો છો।
તેથી જ આ મંદિરને ત્રિમંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે. તમે પહેલી વખત મારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.